સુપરફાસ્ટ ન્યૂઝની શરૂઆત કરીએ। રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી। ભેજને કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાતા સામાન્ય વરસાદની શક્યતા। રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસું સક્રિય થવાની સંભાવના। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા। સૂર્યના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે જ વરસાદના 11 નક્ષત્ર શરૂ। 22 જૂને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ગુજરાતને હજુ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે તેવા સંકેત। કેરળમાં લગભગ 1 સપ્તાહ વહેલું ચોમાસું આવ્યું, પણ ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવામાં હજુ સમય લાગે તેવી આગાહી। ગુજરાતમાં ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન। રાજકોટમાં 37 ડિગ્રી તો અમદાવાદ, ગાંધીનગરમાં 35 ડિગ્રી તાપમાન। વડોદરા 36 ડિગ્રીએ તાપમાનનો પારો અટક્યો। ગાંધીનગર કમલમમાં સી.આર. પાટીલ, રત્નાકર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બંધ બારણે બેઠક। 10 મિનિટ બાદ સી.આર. પાટીલ રવાના થયા। સીએમ અને રત્નાકર વચ્ચે 20 મિનિટ બેઠક થઈ। બેઠકમાં કડી અને વિસાવદરની ચૂંટણી અને રાજ્યની રાજકીય સ્થિતિ મુદ્દે પણ ચર્ચા। મનરેગા કૌભાંડમાં બીજેપી નેતાના નામ આવ્યા બાદ ડેમેજ કંટ્રોલ અંગે ચર્ચા થયાનું અનુમાન। બે બેઠક પર પેટા ચૂંટણી બાદ ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતા। જુલાઈના પ્રથમ સપ્તાહમાં નવા પ્રમુખની જાહેરાતની સંભાવના। 41 શહેર જિલ્લામાં નવા પ્રમુખની થઈ ચૂકી છે જાહેરાત। કડીમાં ઉમેદવાર પસંદગીને લઈને નીતિન પટેલની નારાજગીની ચર્ચા। ભાજપના મહામંત્રી રજની પટેલે કહ્યું કે ટિકિટ જાહેર થયા બાદ સૌ સાથે મળીને કામ કરે છે। હાલ એવું કશું નથી। નીતિનભાઈ ફોર્મ ભર્યા પછી સક્રિય। રજની પટેલે કહ્યું કે મોદી સરકારના કામ લક્ષ્યમાં રાખી લોકો વોટ કરશે। ભાજપ બંને જગ્યા પર સારી સ્થિતિમાં। ભાજપમાં મનભેદ હોઈ શકે છે। વિસાવદરની ચૂંટણીમાં સાધુ સંતો રાજકારણના રંગમાં રંગાયા। ગોપાલ ઇટાલિયાને લઈ ચકાચક બાપુનું નિવેદન। સનાતન ધર્મના વિરોધીઓથી બચવાની કરી અપીલ। જૂનાગઢના અમૃતગીરી બાપુએ કહ્યું સનાતન વિરોધીઓ લાભ ખાટવા નીકળ્યા। દેશ અને સનાતનની રક્ષા કરનારી પાર્ટી સાથે રહો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પહેલા દેશમાં વિકાસના વિઝનનો અભાવ હતો। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી વિકાસનો દસકો આવ્યો। પીએમ મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું કે 11 વર્ષમાં દેશનો સર્વાંગી વિકાસ થયો। પહેલા પોતાની ખુશીને સુરક્ષિત કરવાની રાજનીતિ હતી। પંચમહાલની ચંદ્રપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજાય। ગ્રામજનોએ પંચાયતની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો। સરપંચ અને સભ્યના ઉમેદવાર જાહેર થયા તે વ્યક્તિ ગામમાં નથી। ચંદ્રપુરાની પંચાયત છેલ્લા 15 વર્ષથી વહીવટદારના ભરોસે ચાલી રહી છે। સરપંચ નહીં હોવાથી વિકાસ રૂંધાયાનો ગ્રામજનોનો આક્ષેપ। ચંદ્રપુરામાં હાલ ગામમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવાર નથી। ધોરાજી તાલુકાની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બિનહરીફ મહિલા સરપંચ તરીકે ઈલાબેન શેખવાની માયા। ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ। આહવાની 12, સુબીરની 3, વઘઈની 2 પંચાયત સમરસ। બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ। અંજારની મારીંગણા ગ્રામ પંચાયત બની સમરસ। મહિલા સરપંચ તરીકે ખીમીબેન મહેશ્વરીની વરણી તો વળી ભચીબેન રબારીની ઉપસરપંચ તરીકે વરણી। રાજ્યની 4564 ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ માટે 17728 અને સભ્ય માટે 64714 ફોર્મ ભરાયા। તો વળી 3526 ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ માટે 971 સભ્ય। રાજ્યમાં સૌથી વધારે બનાસકાંઠામાં સરપંચ માટે ફોર્મ ભરાયા। બનાસકાંઠાની 385 ગ્રામ પંચાયત માટે 1840 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આવનારી રીલ્સને લઈને કહ્યું કે હું પણ ઘણી રીલ્સ જોઉં છું।
રીલ્સ જોવાનું ચાલુ કરી એટલે અટકતો નથી. નેગેટિવ રીલ્સમાં ઘણી બધી કમેન્ટ્સ હોય, જોનાર વધારે હોય, પણ પોઝિટિવ રીલ્સમાં કમેન્ટ પણ ઓછી અને જોનાર પણ ઓછા હોય છે. સીએમએ કહ્યું, પોઝિટિવ રીલમાં જોનાર ઓછા, કમેન્ટ ઓછી. આપણે લોકો સુધી સકારાત્મક બાબતો લઈ જવી પડશે. સરકારનો પોઝિટિવ અને નેગેટિવ બંને મારી જવાબદારી. શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર. કહ્યું, જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ જ ચાલતું હોય. શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સીએમએ કહ્યું, લોકોને સરકારી નોકરીનો ક્રેઝ છે. સારી રીતે કામ કરીશું તો સારું કામ લઈ જઈ શકીશું. ઉદ્યોગમાં સારા કામ માટે વિજ્ઞાનમાં સારું શિક્ષણ જરૂરી છે. રાજ્યમાં 3 દિવસ 26, 27, 28 જૂનના રોજ પ્રવેશોત્સવ યોજાશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ધોરણ 9માં પ્રવેશ માટે ભાર મુકાશે. 9માં પ્રવેશ પાત્ર 10,50,000 વિદ્યાર્થીઓ. ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે સીએમની અધ્યક્ષતામાં બેઠક. તમામ મંત્રીઓ, અધિકારીઓ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, નેગેટિવ રિમાર્ક ન આવે તેવી શિક્ષણ વિભાગ વ્યવસ્થા કરે. પ્રવેશોત્સવ સંદર્ભે સરકારના મુખ્ય એજન્ડા અંગે બેઠકમાં ચર્ચા. મુખ્યમંત્રીએ કહ્યું, 10-10 વાર શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેનારને શું કહીએ? શિક્ષણ સચિવ શહેરી વિભાગમાં કામ કરીને આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી કે પૈસા આપવા છતાં ખેતરમાં કામ કરવા લોકો મળતા નથી. નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવું જોઈએ. કચ્છ જિલ્લાની શાળામાં શિક્ષકોની ઘટ ચિંતાજનક વિષય. હાલમાં કચ્છ જિલ્લામાં 4,720 જેટલા શિક્ષકોની ઘટ. કચ્છ જિલ્લાની 11 શાળાઓ શિક્ષક વિહોણી. માત્ર 50 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક. સરકારે કચ્છ માટે શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે. તેને લઈને કામગીરી પણ ચાલી રહી છે. સ્પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ 1 થી 8 માટે 4,100 શિક્ષકોની ભરતી કરાશે. ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો પરીક્ષા બોર્ડ કચેરીએ પહોંચ્યા. કોર્ટ મેટરથી ભૂગોળ વિષય પેપર 2 રદ થતા પાસ થયેલા 61 જેટલા ઉમેદવાર ભરતીમાંથી બાકાત રહ્યા હતા. ધોરણ 11-12 ભૂગોળ પાસ ઉમેદવાર ન્યાય માટે માંગ. ઉમેદવારોએ કહ્યું કે પરીક્ષા બોર્ડ કોર્ટમાં જવાબ આપી ન્યાય આપે. હાઈકોર્ટે પરીક્ષા બોર્ડને નોટિસ પાઠવી છે. પાટણના રાધનપુરમાં કોંગ્રેસે અનોખો વિરોધ કરતા ખુલ્લી ગટરમાં ભાજપના ઊંધા ઝંડા લગાવ્યા. શ્રીફળ ફોડી ફૂલહાર પહેરાવી વિરોધ નોંધાવ્યો. માર્ગ બન્યા બાદ ફરીથી ખોદકામનો વિરોધ કર્યો. થરાદમાં સિવિલના બાંધકામમાં હલકી સામગ્રી વાપરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ. કોંગ્રેસ પ્રમુખે વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા. ઉચ્ચ કક્ષાએ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસની રજૂઆત બાદ ગાંધીનગરથી અધિકારીઓની ટીમ તપાસ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી. સિવિલની કામગીરીના મટીરીયલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર આક્ષેપ લગાવ્યો કે મનરેગા કૌભાંડમાં કોંગ્રેસે કરોડો સેરવી લીધા. જલારામ એન્ટરપ્રાઇઝ કંપની હીરા જોટવાની કૌભાંડને લઈ ભરૂચમાં ફરિયાદ થઈ છે. ચૈતર વસાવાએ કહ્યું, હજુ નર્મદા અને છોટા ઉદેપુરમાં પણ ફરિયાદ થશે. હીરા જોટવા કોંગ્રેસને ખર્ચ આપતા તે ગરીબોના પૈસા હતા. હીરા જોટવાને કોંગ્રેસે સ્ટાર પ્રચારકમાં પણ નથી રાખ્યા. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્ર બળવંત ખાવડ પાસેથી મહત્વના પુરાવા મળ્યા. સરકારી નાણાં ઉપાડવામાં લેવાતી કી પાસવર્ડ મળી આવ્યા. સરકારી અધિકારીઓ સિવાય આ કી ગુપ્ત હોય છે. ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ. ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીમાં 65 જેટલા કાચા પાકા મકાનો દૂર કરાયા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત. રાજકોટમાં ગોકુલ હોસ્પિટલના બ્રિજ વિવાદ પર મેયર નૈના પીઠડિયાનું નિવેદન. કહ્યું, જનરલ બોર્ડમાં સત્તાવાર મંજૂરી બાદ બ્રિજ નીતિ નિયમો મંજૂરી સાથે બન્યો. કોંગ્રેસ વાહિયાત વાતો કરી વિવાદ ઉભા કરે છે. રાજકોટ ગોકુળ હોસ્પિટલના બ્રિજને લઈ વિવાદ. હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું, બ્રિજ મનપાની મંજૂરી સાથે બનેલો. બ્રિજ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા બનાવ્યો. કોંગ્રેસનો શું ઇરાદો છે અમે ન કહી શકીએ. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવાનો મુદ્દો ફરી એકવાર ગૂંચવાયો. ટેન્ડરમાં 5 એજન્સીઓ શોર્ટલિસ્ટ થઈ હતી. 5 પૈકી 3 એજન્સીઓ અગાઉ ડિસ્કોલિફાય થયેલી. બાકી રહેલી મહારાષ્ટ્રની 2 એજન્સીઓને લઈ મામલો ગૂંચવાયો. બંને એજન્સીઓના આંતરિક વિવાદમાં મામલો ગૂંચવાયો. સમગ્ર મામલે મનપા કાયદાકીય અભિપ્રાય લેશે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન બંધ રહેતા દર્દીઓની હાલાકી. છેલ્લા 5 દિવસથી 4 ડાયાલિસિસ મશીન બંધ, 14 પૈકી 4 મશીનો બંધ રહેતા દર્દીઓને હાલાકી. ખંભાતના મીટલી ગામે ખેડૂતો સાથે અન્યાય થયો. લોન ભરપાઈ કરી છતાં પણ બેંકે અનેક ખેડૂતોને 152 મુજબ નોટિસ પાઠવી હોવાની ફરિયાદ ઉઠી. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં પણ વસૂલાત કરવા માટે પહોંચ્યા. ખેડૂતો પાસે નાણાં ભર્યાની પાવતીઓ અને ચેકિંગની વિગતો છે. લોન ભરનાર અને જમીન ન ધરાવનાર ખેડૂતો પાસે બેંકે રિકવરીની નોટિસ પાઠવી. પુરાવાના અભાવ સાથે વસૂલાત માટે પહોંચતા ખેડૂતોમાં રોષ. ભાવનગરના સિયોરમાં બાળકના કાનમાંથી વંદા નીકળ્યા. ચોરવડલામાં 5 વર્ષના બાળકના કાનમાંથી 15 જેટલા વંદા બહાર કઢાયા. થોડા દિવસોથી બાળકને કાનમાં દુખાવો થતો હતો. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાનાર જળયાત્રાની ચકાસણીના ભાગરૂપે મોક ડ્રીલ. 148મી સાબરમતી નદીમાં ગંગા પૂજન અને જળયાત્રાને લઈ ફાયર વિભાગ સ્ટેન્ડ બાય મોડ પર. ફાયર વિભાગે જળયાત્રાના સ્થળ પર મોક ડ્રીલ યોજી. એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજવામાં આવી. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસની તૈયારીઓ તેજ. પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓએ જગન્નાથ મંદિર રૂટ પર કરી બુલેટ માર્ચ. 27 જૂને અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાશે. દ્વારકાધીશ મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરાયો. પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રાને લઈને સવારે 6 વાગે મંગલા આરતી થશે, જે બાદ 8 વાગ્યા સુધી મંગલા દર્શન, 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પાઠ્યપુસ્તકોની અછત. રાજકોટમાં પુસ્તકો સ્ટેશનરીની દુકાનો સુધી ન પહોંચ્યા. ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજીના પુસ્તકની અછત. રાજકોટમાં ધોરણ 8માં ગુજરાતી, ધોરણ 12માં કોમર્સ અને સાયન્સના પૂર્ણ સેટ ઉપલબ્ધ નથી. જિલ્લા પુસ્તક વિક્રેતાએ કહ્યું કે પાઠ્યપુસ્તકો વેકેશન દરમિયાન જ પહોંચાડવાના હોય. અપૂરતા પુસ્તકોને પગલે હાલાકી પડી રહી છે. અમદાવાદમાં ચોમાસા પહેલા પાલડી વિસ્તારમાં કેચપીટની સફાઈ. મહાનગરપાલિકાએ સફાઈના સીસીટીવી જાહેર કર્યા. અમદાવાદમાં 50,000થી વધારે કેચપીટ. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં આજે પાણી કાપ. ચાંદખેડા, રાણી, પાલડી, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારમાં પાણી કાપ. જાસપુર વોટર વર્ક્સમાં ટેકનિકલ ખામીથી પાણી કાપ.